ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમ અત્યારે હિંમતનગર નગરપાલિકાના માવીનગર વિસ્તારના રામેશ્વર સોસાયટીમાં અત્યારે આવી છે। પવિત્ર શ્રાવણ માસમાં દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ હિંમતનગર શહેરમાં મધ્ય વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીમાં પીવાના પાણીમાં મૃત પક્ષીના અવશેષો નીકળ્યા। અગાઉ પણ સિદ્ધપુરમાં પીવાના પાણીમાં મૃતક યુવતીના અવશેષો બાદ હિંમતનગર શહેરમાં મૃતક પક્ષીના અવશેષો પીવાના પાણીમાં આવી રહ્યા છે। આપણે સ્થાનિકો પાસેથી જાણીશું કે અહીંયા શું તકલીફ છે સ્થાનિકોને અને કઈ પ્રકારની પોઝિશન છે અત્યારે। કોણ શું તકલીફ શું છે? સતત પાણી આવું આવે છે। આ પાણી નીચે જતો હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે અહીંયા પાણીના દ્રશ્યો બતાવશે, લાઈવ દ્રશ્યો બતાવશે। હવે કેટલા ટાઈમથી આવી સમસ્યા છે અને તમે શું કીધું? 6 મહિનાથી સતત ફોટા પાડીને વિમલભાઈ મોકલવામાં આવે છે, તે છતાં કોઈ જ કાર્યવાહી કરી નથી। છેલ્લા 6 મહિનાથી સતત આ રીતની પોઝિશન છે। અહીંયા નગરપાલિકો ત્રાહિમામ પુકારી ગયા છે। બાજુમાં એરોમાં સ્કૂલ આવેલી છે, બાળકો પણ અહીંનું પાણી પીવે છે। નગરપાલિકાની ફરી એક વખત ઘોર બેદરકારી સાબિત થાય છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તેમ છતાં હિંમતનગર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી ગંદુ અને દૂષિત અપાતા નગરજનોમાં રોષ। નગરપાલિકા દ્વારા આરઓ પ્લાન્ટથી પાણી શુદ્ધ કરી આપવાના દાવા પોકળ સાબિત થયા છે અને માત્ર કાગળ ઉપર જ પાણીના ટાંકાની સાફ સફાઈ થતી હોવાનું સામે આવ્યું છે અને મૃત કબૂતરને પક્ષીના અવશેષો મળી આવતા મહાવીરનગર રામેશ્વર સોસાયટીના વિસ્તારમાં રહીશો ત્રાહિમામ। સ્થાનિકોએ પાણીમાં મૃત પક્ષીઓના પગ દેખાતો હોવાનો વિડીયો પણ વાયરલ કર્યો છે। નગરપાલિકાની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે। દુર્ગંધયુક્ત પાણી અને વોટર ટ્રીટમેન્ટના સૂત્રોનો ધજાગરો। પીવાનું પાણી દુર્ગંધ મારતું હોવાથી પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। એક તરફ સરકાર વાવો, વૃક્ષ અને ટાળો, જળ પ્રદૂષણ જેવા સૂત્રોને વર્ગી કરી રહી છે, ત્યારે હિંમતનગર નગરપાલિકાના સૂત્રને ઘોડીને પી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। પીવાના પાણીમાં મૃત પક્ષીઓના પગ દેખાઈ રહ્યા છે, તેમ છતાં નગરપાલિકા આંખ આગળ આડા કાન કરી રહી છે, તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે। નગરજનોની માંગ છે કે નગરપાલિકા દ્વારા પાણીના ટાંકાની સાફ સફાઈ કરાવે અને નગરજનોને શુદ્ધ પીવાનું પાણી આપે તેવી લોકમાંગ ઉઠી રહી છે। જો આ બાબતે ત્વરિત પગલાં ભરવામાં નહીં આવે તો જન આંદોલન કરવાની પણ ચીમકી આપી છે। હિંમતનગર નગરપાલિકા જાગૃત થશે કે પછી આ રીતે જ નગરજનોને પીવાનું પાણી પીવડાવતું રહેશે, તે હવે જોવું રહ્યું। તો અહીંયા શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે, તેમ છતાં અહીંયા સોસાયટીના લોકો પરેશાન થઈ રહ્યા છે। તો નગરપાલિકા હવે શું આંખ આગળ ખાડા કાન કરી રહી છે કે શું, તે હવે જોવી રહ્યું। બીજા એક બેન પાસે આપણે જાણીશું। બેન, શું કહેશો આપ? અહીંયા નગરપાલિકા દ્વારા જે આ ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે, નાના નાના બાળકો છે, બાજુમાં એરોમાં સ્કૂલ આવી છે, શું કહેશો આપ? ગંદકી છે, રોડની સફાઈ નથી કરી શકતા, પાણી બહુ ભરાઈ રહે છે, પાણીનો કોઈ નિકાલ નથી। કેટલી વાર કમ્પ્લેન કરી પણ તો બી ધ્યાન નથી દોરતા એ લોકો। નગરપાલિકાની વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા જો કોઈ જગ્યાએ દબાણ હટાવવાનું હોય તો વારંવાર પહોંચી જાય। અગાઉ થોડા દિવસ પહેલાં જ અહીંયા નગરપાલિકાના માણસો દ્વારા એક દુકાનદારને પણ મારવામાં આવ્યો હતો, મારવામાં આવ્યો હતો, તેમ છતાં નગરપાલિકા આ ખાડા કાન કરી છે। નગરપાલિકા દ્વારા જે પાણીની ટાંકી હોય છે તેનો જે રિકન્સ્ટ્રક્શન રીતે જે પાણીની ટાંકીઓનું સાફ સફાઈ કરવામાં આવે તે માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે, પરંતુ અહીંયા હકીકત કંઈક અલગ જ છે, આવું અહીંના સોસાયટીના લોકો કહી રહ્યા છે। પાણી આ તમે જોઈ રહ્યા છો એ રીતનું ગંદુ પાણી નળમાં આવે છે નગરપાલિકાના પાણીમાં, અને પ્લસ આ જે સ્કૂલ છે એની આગળ આ રોડ ઉપર આ રીતના ખાડા, જે રીતે રોડ બનાવ્યો છે એ પ્રમાણે વ્યવસ્થિત કરવામાં નથી આવ્યું અને સતત પાણી અહીં ભરાયા જ કરે છે। એનો કોઈ ક્લીન કરવા બી નથી આવતું, કોઈ દવા નાખવા બી નથી આવતું, કોઈ ઉકેલ કરવા નથી આવતું। લગભગ 2 વર્ષથી પેલી ગટર સામે દેખાય છે, એ ગટરનું પાણી આવ્યા જ કરે છે એનું બી કોઈ નિકાલ કરતું નથી અને અતિશય ગંદકી છે એટલે એનો નિકાલ કરો તો સારું બધા ભેગા થઈ। અને આ બધી રજૂઆત કરવા છતાંય કોઈ ધ્યાન દોરતું નથી। નગરપાલિકામાં કેટલા દિવસોથી રજૂઆત કરી છે પાણી માટે? 6 મહિનાથી કરીએ છીએ, એના પહેલાંથી કરીએ છીએ અને ફોન બી કરેલા જ છે। શું જવાબ આવે એમને? કોઈ આવતું જ નથી, અહીંયા જોવા માટે જ નથી આવતા। તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે? વિમલભાઈ। તેમને ફોન કરીને કોઈ જાણ કરેલી ખરી? બધા સોસાયટીના બધા જ માણસો, બધા સોસાયટીના એમને કોલ કરે જ છે, કામ થઈ જશે એમ કહે છે, પણ કોઈ આવતું નથી। કેટલી વાર ફોન કરવામાં આવે દિવસ? ડેઈલી થાય છે ફોન, ડેઈલી બધાના મોબાઈલથી રોજ સવારે ફોન કરીએ જ છીએ અમે। વોટ્સઅપ ઉપર મેસેજ બી નાખીએ છીએ, વિડીયો બી નાખીએ છીએ।